ગુજરાત સરકારના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસવા પામ્યો છે। ભાવનગર જિલ્લાના સિહોર પંથક અને ઉમરાળા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ગામડાઓમાં જોઈએ તો બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, ખારી, સણોસરા, રાંધરી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદમાં ગામડાઓમાં યુવાનો તેનો આનંદ લેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જો કે વરસાદની સાથે કરા પણ પડ્યા હોવાનું સૂત્રોમાંથી સંભળાઈ રહ્યું છે। જો કે ભાવનગર તાલુકામાં 13 મિલીમીટર વરસાદ નોંધાવા પામ્યો છે।